Hello my dear students, how are you? I am Manisha Malani from જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા. વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, દિવાળી વેકેશન પછી ફરી આપણે વિડીયો લેક્ચરથી શરૂઆત કરી દઈએ. તો એમાં ધોરણ 9 સંસ્કૃતની અંદર ચેપ્ટર નંબર 12, ચેપ્ટર નંબર 12 છે એ આજે આપણે જોશું. ચેપ્ટર નંબર 12 છે સુભાષિત સપ્તકમ. સુભાષિત, હવે આપણા જીવનની અંદર સારા વાક્યો, સારી સુભાષિત છે એ ખૂબ જ જરૂરી છે. એક કહેવત છે ને કે ગાગર મેં સાગર, હકીકત નાની એવી ગાગર હોય એમાં સાગર સમાઈ શકે નહીં, પણ થોડામાં ઘણું બધું. આ સુભાષિત એવી છે કે નાના એવા વાક્યની અંદર આપણને ઘણું બધું શીખવી જાય છે અને એ આપણા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી બને છે. તો સુભાષિત એટલે કે સુંદર ઉક્તિ અથવા તો બોધ વચન, સરસ મજાની ઉક્તિ યા તો બોધ વચન કે જેમાંથી આપણને કંઈક શીખવા મળે. તો સંસ્કૃતના સુભાષિતોના અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદ્યો હોય છે. જો મેં હમણાં વાત કરી ને કે ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદ્યો હોય છે, નાના નાના વાક્યો હોય છે. તો તેથી જનજનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે. દરેક જનજનના કંઠે ગવાય છે અને એ વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. આપણે કઈ રીતે જીવવું, એમાં કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો એ આપણને શીખવે છે. બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે. વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે માનવામાં આવે છે, તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. તો ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત એના જે વિચારો છે, એના સંસ્કારો છે, એમને વહેતા રાખનાર આ સુભાષિત છે. તો આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ કે આપણા જે પૂર્વજો હતા, જે કાંઈ વિદ્વાનો છે, એમની જે દીર્ઘ દ્રષ્ટિ છે અને તે સમયના પોતાના જીવનના જે મૂલ્યો એમણે પ્રાપ્ત કર્યા હતા તેને આગળની પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે અને દરેક લોકો સુધી પહોંચ્યા છે અને પ્રસિદ્ધ થયા છે. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે, જે આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. જો પ્રાચીન સમયના આ સુભાષિતો, પહેલાંના સુભાષિતો ભલે હોય તો આજે પણ એટલા જ એ પ્રસ્તુત છે. આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ છે બતાવે છે. પોતાના આદર્શો તેમજ ભેદભાવ વગર દરેક માણસને આનંદપ્રદ જીવન કઈ રીતે જીવવું એ આપણને બતાવે છે. ગરવાણગીરાના અણમોલ રત્ન સમાન 7 સુભાષિતોનો અહીં અભ્યાસ કરીશું. તો ચેપ્ટર નંબર 12ની અંદર આપણે 7 સુભાષિત છે એ જોવાના છે અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ કરીશું. ખાસ આપણે ખાલી ભણીએ અને ભૂલી જઈએ એવું નહીં. આ જે 7 સુભાષિત છે એ જોવાના છે અને આ 7 સુભાષિતને આપણા જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાના છે, એવો આજે સંકલ્પ કરવાનો છે. બધાએ મને પ્રોમિસ આપવાની છે કે જે આપણે 7 સુભાષિતોનો અભ્યાસ કરીશું એ પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાના છે, જેથી કરી અને આપણું જીવન છે યોગ્ય દિશામાં જાય અને આપણે યોગ્ય રીતે જીવન જીવી શકીએ. ચાલો હવે શ્લોક જોઈએ ભાષાંતર સાથે. પેલું સુભાષિત છે શનેહ પંથાઃ શનેહ કંથા શનેહ પર્વતલંઘનમ શને વિદ્યા શને વિતમ પંચેતાની શનેહ શનેહ. તો શનેહ પંથાઃ, પંથાઃ એટલે કે રસ્તો, શનેહ એટલે કે ધીમે ધીમે, તો ધીમે ધીમે રસ્તો પસાર કરવો, શને પંથાઃ.
શને કંથાહા, કંથાહા એટલે કે જે આપણે ગોદડી સીવીએ છીએ એ, તો ધીમે ધીમે ગોદડી સીવવી, ગોદડી સીવવામાં ઉતાવળ કરાય નહીં. શનેહ પર્વત લંઘનમ, પર્વત લંઘનમ એટલે કે પર્વતને ઓળંગવો, તો ધીમે ધીમે પર્વતને ઓળંગવાનો છે. જ્યારે તમે પર્વત ઓળંગો ત્યારે જો એમાં ઉતાવળ કરો તો શું થાય, પડી જવાય. શને વિદ્યા, વિદ્યા પણ ધીમે ધીમે પ્રાપ્ત કરવાની છે. ધોરણ 7માં યા 8માં અભ્યાસ કરતા ને એમ થાય કે છોડો 12મા ધોરણમાં વયા જાય, તો એવું કરવાનું નથી. તો શને વિદ્યા, વિદ્યા પણ ધીમે ધીમે પ્રાપ્ત કરવાની છે. શને વિતમ, વિતમ એટલે કે પૈસા પ્રાપ્ત કરવા, ધન કમાવું, તો એ પણ ધીમે ધીમે, એમાં ઉતાવળ કરવાની નથી. ઘણાને એમ હોય કે ફટાફટ પૈસાવાળા બની જવું છે, પૈસાદાર થઈ જવું છે, તો એવી ખોટી ઝડપ કરવાની નથી, ધીમે ધીમે પ્રાપ્ત કરવાનું છે. તો પંચેતાની શનેહ શને, તો આ 5 વસ્તુ છે એ ધીમે ધીમે કરવાની છે. શને પંથાહા, શને કંથા, શનેહ પર્વત લંઘનમ, શને વિદ્યા, શને વિતમ, પંચેતાની શને શને. તો ધીમે ધીમે રસ્તો પસાર કરવો, ધીમે ધીમે ગોદડી સીવવી, ધીમે ધીમે પર્વતને ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન પ્રાપ્ત કરવું, ધન મેળવવું. તો આ 5 વસ્તુ છે એ ધીમે ધીમે કરવાની છે. બીજો શ્લોક જોઈએ. શીલમ શૌર્યમનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌરહણીયાની પંચેતાનક્ષયો નિધિહ. તો આમાં એક 5 ખજાનાની વાત કરવામાં આવી છે આ શ્લોકમાં, કે ચોર એવું ઈચ્છે કે ચલો હું જઈને ચોરી કરી લઉં, તો પણ એ ચોરી કરી શકે નહીં. આ 5 વસ્તુ એવી છે કે ચોર ઈચ્છે તો પણ એ ચોરી કરી શકે નહીં. તો એ 5 વસ્તુ કઈ કઈ છે એ જોઈએ. તો આમાં 5 વસ્તુની વાત કરવામાં આવી છે. કઈ કઈ? શીલમ શૌર્યમનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ. શીલમ એટલે કે વિસ્તારથી જોઈએ. શીલમ એટલે કે ઊંચું ચારિત્ર્ય, આપણું જે બિહેવિયર છે ગુડ હોવું જોઈએ. શૌર્યમ અનાલસ્યમ, શૌર્યમ એટલે કે શૂરવીરતા, આપણામાં શૂરવીરતા હોય એ. અનાલસ્યમ એટલે કે આળસનો અભાવ, આપણામાં આળસ હોવી જોઈએ નહીં. ઉદ્યમશીલતા, આપણે હંમેશા ઉદ્યમશીલ હોવા જોઈએ. પાંડિત્યમ એટલે કે પંડિતાઈ, આપણું જે જ્ઞાન છે એ વ્યવસ્થિત હોય એ. મિત્ર સંગ્રહ એટલે કે મિત્રોનો સંગ્રહ. તો શીલમ એટલે કે ઊંચું ચારિત્ર્ય, શૌર્યમ એટલે કે શૂરવીરતા, અનાલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા, આળસનો અભાવ, પાંડિત્યમ એટલે કે પંડિતાઈ, મિત્ર સંગ્રહ એટલે કે મિત્રોનો સંગ્રહ, અચૌરહણીયાની કે ચોર ચોરી ન કરી શકે તે, પંચેતા નક્ષયો નિધિહ. તો આ 5 વસ્તુ છે એ આપણો ખજાનો છે કે જેમાંથી ચોર ચોરી કરી શકે નહીં. આપણી પાસે સરસ મજાના સારા યોગ્ય મિત્રો હોય તો ચોર એ ચોરી કરી શકે નહીં. આપણું સારું ચારિત્ર્ય, આપણી શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ, તો આ 5 વસ્તુ એવી છે કે એમાંથી ચોર ચોરી કરી શકે નહીં. તો આપણે પણ આ 5 વસ્તુ છે આપણા જીવનમાં ઉતારવાની છે. સૌપ્રથમ તો શીલમ, આપણું બિહેવિયર છે ગુડ હોવું જોઈએ, આપણું ચારિત્ર્ય કેરેક્ટર સારું હોવું જોઈએ. શૌર્ય એટલે કે શૂરવીર બનવાનું છે, ખોટી રીતે કોઈનાથી ડરવાનું નથી. અનાલસ્યમ એટલે કે હંમેશા ઉદ્યમશીલ રહેવાનું છે. પાંડિત્યમ, આપણામાં સારું જ્ઞાન હોવું જોઈએ. અને મિત્ર સંગ્રહ, આપણી પાસે યોગ્ય સારા મિત્રો હોવા જોઈએ. તો આ 5 વસ્તુ એવી છે કે ચોર ચોરી કરી શકે નહીં. એવો અમૂલ્ય ખજાનો છે. નિધિ હોય એટલે કે ખજાનો છે કે જેમાંથી ચોર ચોરી કરી શકે નહીં. તો બીજા શ્લોકની અંદર, સુભાષિતની અંદર આ 5 વસ્તુ એવી છે કે ચોર ચોરી કરી શકે નહીં, અમૂલ્ય ખજાનો છે, એના વિશે વાત કરવામાં આવી છે. નંબર 3 છે સુભાષિત. સંહતિહ શ્રેયસી પુષામ વિગુણેશ્વપી બંધુષ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાહા. તો આ સુભાષિતની અંદર
સંપનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે। સંપીને રહેવાની વાત કરવામાં આવી છે। આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે એક હાથે તાલી ન પડે, ઝાઝા હાથ રળિયામણા, એવી કહેવતો છે ને। તો વસુધૈવ કુટુંબકમ, ઘણી બધી કહેવતો છે। તો આ બધી કહેવતોમાં સંપનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે। તો અહીંયા આ સુભાષિતની અંદર શું કહેવામાં આવ્યું છે કે સંહતિહ શ્રેયસીમ પુષામ વિગુણેશ્વપી બંધુષુહ। તો સંહતિ એટલે કે સંપીને રહેવાનું, વિગુણેશ્વપી એટલે કે વિરોધી ગુણ ધરાવનારા જે બંધુઓ છે એમાં, પુષામ શ્રેય એમાં પણ સંપનું મહત્ત્વ છે। ભલે ગુણો વિરોધી હોય તો પણ સાથે રહેવાનું છે। તો વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી છે। વિરોધી ગુણ ધરાવનારા સગાઓ છે એમાં પણ સંપની ભાવના છે કલ્યાણકારી હોય છે। સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી છે। કારણ કે તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાહા। તુષેરપી એટલે કે જે ફોતરામાંથી છૂટા પડી ગયેલા તંડુલાહ એટલે કે ચોખાના દાણા છે એ ન પ્રરોહંતી ઉગતા નથી। આપણે ચોખાના દાણા જે વાવીએ છીએ ને એના જે ફોતરામાંથી છૂટા પડી ગયેલા હોય એવા આપણે વાવીએ તો એ ઉગતા નથી। સમજાય છે? તો આ સુભાષિતની અંદર સંપનું મહત્ત્વ છે દર્શાવવામાં આવ્યું છે। બધાએ સાથે મળીને રહેવાનું છે। તો આપણે પણ આમાંથી કંઈક શીખીએ કે આપણે બધા પણ સાથે સંપીને હળીમળીને રહીએ। એક જ ડાળના પંખી અમે સૌ, છે ને સરસ મજાની કવિતા। એક જ ડાળના પંખી અમે સૌ, એક જ ડાળના પંખી। તો એવી રીતે આપણે સૌએ હળીમળીને રહેવાનું છે। તો વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા છે એ કલ્યાણકારી છે। તો કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા છે એ ઉગતા નથી। મતલબ જો આપણે એકલા પડી જશું તો ક્યારેય આપણે આગળ વધીશું નહીં, ત્યાંથી આપણો વિકાસ થશે નહીં। આગળ જોઈએ, નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચાત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ। તો અહીંયા શેની વાત કરવામાં આવી છે કે નાસ્તિ મેઘ સમમ તોયમ, તોયમ એટલે કે પાણી, મેઘ સમમ એટલે કે વરસાદ જેવું, વાદળ જેવું, નાસ્તિ એટલે કે નથી, વરસાદ જેવું પાણી કોઈ નથી। વરસાદનું પાણી હોય એ પાણી સાથે આપણે બીજા એક પણ પાણી છે એની તુલના કરી શકીએ નહીં। તો મેઘ સમાન જળ નથી, વરસાદ જેવું મેઘ જેવું જળ છે નહીં। ચાત્મ સમમ બલમ નાસ્તિ, આપ બળ સમાન બીજું કોઈ બળ નથી। તમારામાં બળ હોય એના જેવું બીજું એક પણ બળ, એક પણ તાકાત નથી। આપણી પાસે કંઈ અસ્ત્ર શસ્ત્ર ન હોય પણ જો આપણે આપણી પોતાની જાતથી જ બળવાન હોઈએ તો આપણે બીજી એક પણ જરૂર પડે નહીં। તો આપ સમાન, આત્મ સમાન બળ નથી, મેઘ સમાન જળ નથી, આપ સમાન બળ નથી, મેઘ સમાન જળ નથી અને આપ સમાન બળ નથી। નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો, આંખ સમાન તેજ નથી। આપણું પોતાના આંખનું તેજ છે એના જેવું બીજું એક પણ તેજ નથી। તો આંખ સમાન તેજ નથી। નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ, તો ધાન્ય સમાન પ્રિય નથી, ધાન્ય સમાન પ્રિય નથી। આપણે અનાજ ખાઈએ અને આગળ વધીએ, આપણો વિકાસ થાય છે, તો ધાન્ય સમાન પ્રિય નથી। મેઘ સમાન જળ નથી, આપ સમાન બળ નથી અને આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી। તો આમાં કઈ કઈ વસ્તુ છે એ યોગ્ય હોવી જોઈએ એની વાત કરવામાં આવી છે। તો આપણે પણ આપણા આત્મબળ છે આપણું યોગ્ય હોવું જોઈએ, આપણી આંખનું તેજ છે એ પણ વ્યવસ્થિત હોવું જોઈએ। તો આ સુભાષિતની અંદર કહેવામાં આવ્યું છે કે મેઘ સમાન જળ નથી, આપ સમાન આત્મ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી। આગળની સુભાષિત જોઈએ, સત્યમ તપો જ્ઞાનમ હિંસતામ ચ, વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ,
एतानि यो विद्युतानि स विद्वान न होक पक्षो विहग प्रयाति। जो अहींया शेनी वात करवामां आवी छे? सत्यम तपो ज्ञान हिंसताम च। सत्यम तपो एटले के सत्य, तप, ज्ञान अने अहिंसा। सत्यम तपो ज्ञान अहिंसताम च। सत्य, तप, ज्ञान अने अहिंसा च। विद्वत् प्रणामम च सुशीलताम च। तो विद्वानोने प्रणाम, विद्वानोने प्रणाम अने सच्च चरित्र, सारू चरित्र। एतानी यो विद्वतानी स विद्वान। तो आ बधु करे छे विद्वान छे। आ वस्तु जेनामां छे ए कोण छे? विद्वान छे। सत्यम तपो ज्ञानम अहिंसाम छ। विद्वत् प्रणामम च सुशीलताम च। तो सत्यम, तप, ज्ञान, अहिंसा, विद्वानोने प्रणाम, सारू चरित्र। एतानी यो विद्वतानी स विद्वान। तो आ जे करे छे ते विद्वान छे। न होक पक्षयो विहग प्रयाति। होक पक्षयो એટલે કે જેની પાખ કપાઈ ગયેલી હોય છે તે ન પ્રયાતિ એ ઉડી શકતું નથી. જે પક્ષીની પાખ કપાઈ ગયેલી હોય એ પક્ષી ઉડી શકતું નથી. તો આપણી પાખરૂપી આ બધી વસ્તુ છે આપણામાં હોવી જોઈએ. જો ન હોય તો આપણે ઉડી શકવાના નથી. ઉડી શકવાના મતલબ આપણે આકાશમાં ઉડવાનું નથી, પણ આપણે આપણા જીવનનો જે યોગ્ય વિકાસ હોય, યોગ્ય દિશા હોય એ આપણે મેળવી શકતા નથી, એ પ્રાપ્ત કરી શકતા નથી. તો સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ, સારું ચરિત્ર, આ છે આ વસ્તુ છે એ આ બધું કરે છે એ વિદ્વાન છે. અને ખરેખર એક પાંખવાળું પક્ષી છે એ આગળ જઈ શકતું નથી, મતલબ આગળ ઉડી શકતું નથી. તો આ બધી જ વસ્તુ છે એ આપણામાં હોવી જોઈએ. આગળની સુભાષિત જોઈએ. કાષ્ટાગ્નિઃ જાયતે મધ્યમાનાत् ભૂમિસ્તોયં ખનન્યમાનાत् દદાતિ સોત્સાહાનાં નાસ્ય સાધ્યં નરાણાં માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતિ. તો કાષ્ટાગ્નિઃ જાયતે મધ્યમાનાत्, તો એનો અર્થ થાય કે કાષ્ટાગ્નિ એટલે કે લાકડાના ટુકડાને, ખન્ય જાયતે મધ્યમાનાत् એટલે ખૂબ જ લાકડાના ટુકડાને ઘસીએ તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. અગ્નિ આપણે જો ઉત્પન્ન કરવી તો બે લાકડાને ખૂબ જ ઘસવા પડે તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ભૂમિસ્તોયં ખન્યમાનાत् દદાતિ, ભૂમિને જો ખોદવામાં આવે તો એમાંથી પાણી મળે છે. આપણે ભૂમિને ઊંડે સુધી ખોદીએ તો શું પ્રાપ્ત થશે? પાણી. તો ભૂમિને ખોદવામાં આવે તો પાણી મળે છે. સોત્સાહાનાં નાસ્ય સાધ્યં નરાણાં માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતિ. તો આવેલા બધા જ પ્રયત્નો, મળેલા દરેક પ્રયત્નો છે, રસ્તામાં મળેલા દરેક પ્રયત્નો આપણે કરીએ તો જરૂર ચોક્કસથી એમાં આપણને સફળતા છે એ પ્રાપ્ત થાય છે. તો મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. આપણે જો મથીએ તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. અને ખોદવામાં આવતી ધરતી છે એ આપણને પાણી આપે છે. સોત્સાહાનાં નાસ્ય સાધ્યં નરાણાં મતલબ જે ઉત્સાહી માણસ છે એમના માટે કંઈ પણ અસાધ્ય નથી. જે લોકો ઉત્સાહી છે એમના માટે કોઈ પણ વસ્તુ અસાધ્ય નથી. આપણે કહેવત છે ને, એક કોઈ માણસે કહ્યું છે ને, અશક્ય શબ્દ છે મારી ડિક્શનરીમાં નથી. એટલે કોઈ પણ વસ્તુ અશક્ય નથી, પણ એને મહેનતથી કરવી પડે. કોઈ પણ વસ્તુ અશક્ય નથી. માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતિ. તો યોગ્ય રીતે આરંભેલા બધા જ પ્રયત્નો ફળે છે. આપણે યોગ્ય રીતે આરંભેલા પ્રયત્નો છે, દરેક પ્રયત્નો ફળે છે. ક્યારે? કે જ્યારે આપણે ખૂબ જ મહેનત કરીએ છીએ ત્યારે. ઉત્સાહી માણસો માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. તો આ સુભાષિતમાં મહેનતુ માણસ છે, ઉત્સાહી માણસ છે, એના માટે કંઈ પણ વસ્તુ અશક્ય નથી એની વાત છે કરવામાં આવી છે. તો મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસો માટે કંઈ પણ અશક્ય નથી, અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા જ પ્રયત્નો છે એમને ફળે છે. યોગ્ય રીતે આરંભ કરેલા દરેક પ્રયત્નો છે એમને ફળે છે, મતલબ એમાં એમને સફળતા પ્રાપ્ત થાય છે.
નેક્સ્ટ જોઈએ, પાત્રમ ન તાપ્યતિ નેવ મલમ પ્રસૂતે, સ્નેહમ ન સંહરતિ નેવ ગુણાક્ષીણોતિ, દ્રવ્યાવસના સમયે ચલાતામ ન ધતે, સત્પુત્ર એવ કુલસદ્મની કોપી દીપઃ. તો અહીંયા આ સુભાષિતની અંદર કુળરૂપી દીપક છે, દીકરો છે કેવો હોય એની વાત કરવામાં આવી છે. કુળરૂપી દીપક મતલબ કુળનો દીવો કોણ હોય? એક સત્પુત્ર, સારો પુત્ર હોય એ દીપક સમાન છે. તો એ કેવો હોય? તો એ પાત્રમ ન તાપ્યતિ નેવ મલમ પ્રસૂતે, તો એ પાત્રને ગરમ કરતો નથી. નેવમ મલમ પ્રસૂતે, એ મેષને ઉત્પન્ન કરતો નથી. જો આપણે ચૂલા હોય, ચૂલાની ઉપર વાસણ મૂકવામાં આવે અને એના નીચે લાકડું સળગાવવામાં આવે ત્યારે એ જે વાસણ મૂક્યું ને એના નીચે એકદમ કાળા કલરની છારી જામી છે, મેષ, એને શું કહેવાય? મેષ. તો આ દીપક કેવો છે કે પાત્રને ગરમ નથી કરતો અને મેષને ઉત્પન્ન નથી કરતો. પાત્રને ગરમ નથી કરતો મતલબ ગુસ્સો પણ નથી કરતો અને મેષ ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સંહરતિ, સ્નેહમ જે સ્નેહ આપે છે એનો સંગ્રહ કરતો નથી, મતલબ બધાને સ્નેહ વેચે છે, બધા સાથે પ્રેમથી રહે છે. નેવ ગુણાક્ષીણોતી, એટલે કે ગુણોને ક્ષીણ કરતો નથી. એનામાં જે કાંઈ ગુણો છે એ ગુણોને સાચવી રાખે છે, એને ક્ષીણ થવા દેતા નથી. દ્રવ્યાવસાન સમયે ચલાતામ ન ધતેહ, તો દ્રવ્યનો નાશ થતાં એ ચલિત થતો નથી. દ્રવ્યનો નાશ થાય પણ પોતે ચલિત થતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. સત્પુત્ર એશ કુલસદ્મની કોપી દીપઃ, તો આ સત્પુત્ર કુળરૂપી દીપક છે ભવનમાં. આખો શ્લોક સમજીએ કે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ પણ દીપક છે, કોઈ દીપક છે તે સત્પુત્ર દીવો છે, સત્પુત્ર દીવો છે. એ પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહ એટલે કે તેલને ખતમ કરતો નથી અને દ્રવ્યનો જ્યારે નાશ થાય છે ત્યારે એ ચલિત થતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. જે કાંઈ ગુણો છે એને ક્ષીણ કરતો નથી. તો આ કોણ છે? કુળરૂપી દીપક છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કાંઈ 7 સુભાષિત જોઈ એનું ટ્રાન્સલેશન છે એ તમારે ફેરબુકમાં લખવાનું છે. ઓનલી ટ્રાન્સલેશન ફેરબુકમાં લખવાનું છે.